મિત્રો શટરિંગ વર્ક ચાલી રહ્યું છે એ હું તમને બતાવીશ કે ધાબાનું શટરિંગ વર્ક કઈ રીતે થાય છે, કઈ રીતે ફર્મા લાગે છે, બોટમ લાગે છે, શું લાગે છે, અહીંયા હું તમને બતાવીશ આજના વિડીયોમાં. તો જો આ છે અહીંયા બોટમ લાગેલા છે, આ રીતે બોટમ અહીંયા લાગી જાય છે. આ રીતે સ્લાઇડ કરીને આ રીતે જુઓ આ બોટમ લાગે છે. પછી એની બંને બાજુ સાઈડો લાગશે ચાવી મારીને. સાઈડો લાગી ગયા પછી આપણે લોખંડના ટેકા વાપરીએ છીએ એટલે બેસવાની કોઈ માથાકૂટ નથી. અને આટલું આપણે 2 ગાળાનું કામ બાકી છે ફર્મા લગાવવાનું. આ રીતે ચાવી મારીને આ રીતે ફર્મા લગાવે છે. ખીલી માર દેવાની, ફિક્સ કરી દેવાનું આવે છે. હવે અહીંથી નીચેથી ટેકો આપશે, એ ટેકાનો સપોર્ટ મારશે. ફૂલ સેન્ટરિંગ વર્ક કઈ રીતે થાય છે ને એ તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. નીચેથી ટેકો માર્યો છે, પછી ટેકો પકડીને ઉભો રહ્યો છે. આ ભાઈ ખીલી મારીને ફિક્સ કરી દે છે. દેખો એ સપોર્ટ લાગી ગયો છે. હવે આની ઉપર બધા ફર્મા આવી જશે સ્ટેપ બાય સ્ટેપ. ફર્મા અહીંયા ઉપર જ પડ્યા છે, ત્યાંથી લઈ લેવાના. હવે નીચેથી ટેકા આપે છે અને ચાવીઓ આપે છે. ચાવી મારીને ટેકો ટાઈટ કરી દેવાનો હોય. આમાં સળિયામાં જો આ રીતે સળીઓ મારીને ટાઈટ કરી દેવાનો હોય. આ ભાઈ ગોળ ગોળ ફેરવી દેશે એટલે ટેકો સપોર્ટ ફૂલ મળી જશે આને. ભાઈ આ બીજો ટેકો મારે છે. હું અહીંયા બોટમ ઉપર જ ઊભો છું. અહીંથી બીજો ટેકો આપે છે, તે ટેકો ઉપર કર્યો છે. હા ભાઈ ટેકો પકડી લે છે. હવે ત્યાં એક ખીલી મારીને ફિક્સ કરી દે છે. ટેકો ઊંચો રાખવો પડે છે, પછી નીચે ડાઉન કરી દેવાનો આવે છે. જો ડાઉન થઈ ગયું. આ રીતનું શટરિંગ વર્ક ચાલુ હોય છે આપણી સાઈડ ઉપર. अभी टैप से गाला माप रहे हैं भाई. 64 इंच का निकला है माप. अभी वो अपने आइडिया से दिमाग से लगाएंगे कौन से साइज का फर्मा जाएगा. बीच में जो छोटा बहुत गैप बचेगा उसमें वो गाबड़ी मार देंगे. फिर जो फूल शटरिंग वर्क कई रीते करे છે એ તમને બતાવવામાં આવશે. देखो आप आ रीते स्टेप बाय स्टेप બધા ફર્મા નાખી દેવાના આવે છે.